જૂનાગઢમાં લોકોને વાહન ચલાવવા રોડ સારા મળે કે ન મળે, પરંતુ બાબુઓને વાહન નવા જરૂર મળી ગયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 90 લાખના ખર્ચે નવી 3 કારની ખરીદી કરી છે, જેને લઈને હવે વિપક્ષ મેદાને આવી ગયું છે અને આક્ષેપ કર્યા છે કે જૂના વાહનો ફિટ છે, વેલિડિટી પણ છે, તેમ છતાં પ્રજાના રૂપિયાનો ધુમાડો કરી નવી કારની ખરીદી કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાઈડ પર છોડી વિદેશી કંપનીઓની કાર ખરીદી હોવાના આક્ષેપ પણ વિપક્ષે કર્યા છે. જોકે મનપાના ટ્રાન્સપોર્ટ ઓફિસરનું કહેવું છે કે સરકારના નિયમ મુજબ 2.5 લાખ કિલોમીટર અને 10 વર્ષ ચાલેલા વાહનોનો ઉપયોગ ન કરી શકાય. પદાધિકારીઓને વારંવાર ગાંધીનગર જવું પડે છે, જેથી મેન્ટેનન્સ ખર્ચ વધારે આવે છે, જેથી જૂની કાર શહેરના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ માટે ફાળવાશે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જે ભાજપના છે અને એ લોકોએ અત્યારે જનતાના જે ટેક્સના પૈસા છે એમાંથી લક્ઝરિયસ વિદેશી કારો, ટોયોટો કંપનીની ઇનોવા કારો, લક્ઝરિયસ કારો એ ખરીદેલી છે. હવે આજે આપણે જોઈએ કે એની પાસે જે ગાડીઓ છે અત્યારે હાલમાં એનું રજીસ્ટ્રેશન, ફિટનેસ તમામ 2029માં પૂરું થાય છે, છતાં પણ આ નવી ગાડીઓ લેવાનો શું અર્થ? કોર્પોરેશન દ્વારા અમે ફિટનેસ એનું ચેક કરેલું, એમ સિટીની અંદર આ વાહન ચાલી શકે એમ છે. હજી 3-4 વર્ષ સુધી જો લોકલ વર્ધી કરવામાં આવે તો બહુ મેન્ટેનન્સના પ્રશ્નો ઉપસ્થિત ન થાય, જેને લીધે કોર્પોરેશન દ્વારા 3 નવા વાહન લઈને જે પ્રાઇવેટમાં ચાલતા વાહનો છે એને દૂર કરવાનું પણ આયોજન છે.